સોમનાથની અંદર એ આ સૂર્ય કિરણ એર શો યોજાવા જશે, જેમાં 6 ફાઇટર જેટ છે, આકાશ છે તે આખું તિરંગાની પ્રતિકૃતિથી રંગાઈ જવાનું છે અને આવતીકાલે તેમનું એ રિહર્સલ પણ થવાનું છે। ભારતીય વાયુસેના દ્વારા પહેલી વખત સોમનાથમાં સૂર્ય કિરણ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે। 6 ફાઇટર જેટ દ્વારા દિલ ધડક હવાઈ કરતબો છે તે પણ દેખાડાશે અને 900 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરશે। એટલે કે આવતીકાલે સવારે 11 વાગે રિહર્સલનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ સોમનાથના અમૃત પર્વ 2026ના એક કાર્યક્રમને લઈ એ તડામાર તૈયારીઓની સાથે સાથે પહેલી વખત દિલ ધડક સૂર્ય કિરણ એર શો છે તે યોજાવા જઈ રહ્યો છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે ઐતિહાસિક આયોજન છે તે કરવામાં આવ્યું છે। ભારતીય વાયુસેના દ્વારા પહેલી વખત સોમનાથમાં સૂર્ય કિરણ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે। 11 મેના રોજ સવારે 11 કલાકે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે। આકાશમાં તિરંગાની પ્રતિકૃતિઓ છે તે પણ રચાશે। 6 ફાઇટર જેટ દ્વારા દિલ ધડક હવાઈ કરતબો છે તે પણ દેખાડાશે। સાથે જ સ્ટ્રાઇકલ સ્મોક ટ્રેલરની પણ આકાશમાં રંગાઈ જશે અને લૂપ્સ એન્ડ રોયલ સહિતની રોમાંચક સ્ટન્ટ છે તે પણ જોવા મળશે। ડાયમંડ ફોર્મેશન એન્ડ ક્લોઝ ફોર્મેશન ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એર શોનું આયોજન કરવામાં આવ્યું છે। ફાઇટર જેટ 800 થી લઈ અને 900 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરશે। એટલે કે આવતીકાલે સવારે 11 વાગે રિહર્સલનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે। તમામ ફાઇટર જેટ અત્યારે જામનગર એરબેઝ ખાતે ઓપરેટ થશે અને એર શો માટે બર્ડ હાયટ કંટ્રોલ ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। પક્ષીઓ દૂર રહે તે માટે ખાસ વ્યવસ્થાનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે। પહેલી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીની અંદર આ શો એ સોમનાથમાં થવા જઈ રહ્યો છે। સૂર્ય કિરણ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દિલ ધડક રેસ્ક્યુ અને દિલ ધડક એ કરતબો છે તે ત્યાં જોવા મળી શકે છે અને તેનું ખાસ આકર્ષણનું કેન્દ્ર છે તે લોકો માટે રહેશે અને તેની પહેલાં અત્યારે રિહર્સલની તડામાર તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે। ઉમંગ જોડાયેલા છે। ઉમંગ જે રીતના એ સૂર્ય કિરણ એર શો દ્વારા એ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની અંદર દેશના વડાપ્રધાનના આગમન સમયે આ પહેલી વખત કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની શું અપડેટ? જી બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો સોમનાથ અમૃત પર્વ અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે અને એ જ અમૃત પર્વ અંતર્ગત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવનારી 11 મેના રોજ સોમનાથ ખાતે આવવાના છે। સોમનાથ દાદાને શીશ ઝુકાવવાના છે, પૂજા અર્ચના પણ કરવાના છે અને તેમની જ હાજરીમાં એ દિલ ધડક સૂર્ય કિરણ એર શો પણ યોજાવાનો છે। પ્રથમ વખત સોમનાથની અંદર એ આ સૂર્ય કિરણ એર શો યોજાવા જશે, જેમાં 6 ફાઇટર જેટ છે એ આ કરતબ બતાવશે। 800 થી 900 કિમીની ઝડપે આ ફાઇટર જેટ છે એ હવામાં ઉડાન ભરશે અને તિરંગાની પ્રતિકૃતિ એ આકાશની અંદર બનાવશે। આ પહેલા પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આવ્યા હતા ત્યારે ભવ્ય ડ્રોન શો યોજવામાં આવ્યો હતો અને આ વખતે ફરી એક વખત જ્યારે પ્રધાનમંત્રી એ સોમનાથ ખાતે આવવાના છે ત્યારે ફાઇટર જેટ દ્વારા એ સૂર્ય કિરણ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 મેના રોજ સવારે 11 વાગે આ ફાઇટર જેટ છે એ સૂર્ય કિરણ એર શો યોજશે। ટ્રાઇકલર સ્મોક ટ્રેલરથી આકાશ છે તે આખું તિરંગાની પ્રતિકૃતિથી રંગાઈ જવાનું છે અને આવતીકાલે તેમનું એ રિહર્સલ પણ થવાનું છે, કારણ કે 11 તારીખના રોજ તેમનો એ ફાઇનલ શો છે। એટલે કે આવતીકાલે સોમનાથની અંદર આ 6 ફાઇટર જેટ 800 થી 900 પ્રતિ કિલોમીટર કલાકની ઝડપે ઉડશે અને તેમનું રિહર્સલ પણ યોજાવાનું છે। ત્યારે આવતીકાલે સવારે 11 વાગે તેમનું રિહર્સલ યોજાશે। તમામ ફાઇટર જેટ જામનગર એરબેઝથી ઓપરેટ થવાના છે, એટલે કે જામનગર ખાતેથી આ તમામ એરબેઝને ઓપરેટ કરવાના છે। પક્ષીઓ દૂર રહે આ જે એર શો યોજાવાનો છે એ એર શોની અંદર કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ના આવે તેને લઈને પણ અત્યારે તંત્ર એ પૂરેપૂરું સતર્ક છે અને 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કૃણાલ એ સોમનાથની અંદર આકાશ છે એ તિરંગાથી રંગાઈ જવાનું છે। બિલકુલ બિલકુલ, આભાર જોડાવા બદલ ને માહિતી આપવા બદલ। તો જે રીતના દેશના વડાપ્રધાનની હાજરીની અંદર આ સૂર્ય કિરણ એર શોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેની ખાસ તડામાર તૈયારીઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।